વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં તમારું સ્વાગત છે. ધોરણ 8ની અંદર સારા રિઝલ્ટ સાથે પાસ થઈને ધોરણ 9માં આવ્યા તે બદલ પીજી પટેલ દ્વારા તમને શુભકામનાઓ. આપણે આજે ધોરણ 9ની અંદર વિષય ગણિત, એમાં પહેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ વિશે અભ્યાસ કરવાનો છે, જેનો અભ્યાસ તમે ધોરણ 8ની અંદર કરેલો પણ છે. એને ડિટેલમાં આપણે અહીંયા ચર્ચા કરવાની છે. જોઈએ, સંખ્યાઓ વિશે ચર્ચા કરવાની છે. એમાં પહેલી જ આવશે એન. એન મતલબ પ્રાકૃતિક સંખ્યાઓ. એન મતલબ પ્રાકૃતિક સંખ્યા. એમાં કઈ સંખ્યા આવશે? તો 1, 2, 3, 4, 5 બધી જ જે આવશે ધન પૂર્ણાંક સંખ્યાઓ આવશે, જેને આપણે નેચરલ નંબર પરથી એનો શબ્દ આપ્યો એન. ત્યાર પછી વૂલ નંબર ડબલ્યુ. એમાં આ તો સંખ્યા આવશે જ, એક શૂન્ય ઉમેરી દેવું પડે તો એને વૂલ નંબર કહેવાય. શૂન્ય પણ આવે, ધન સંખ્યા પણ આવે, જેને પૂર્ણ સંખ્યા કહેવાય. ત્યાર પછી આપણે જોવાનો છે ઝેડ. ઝેડ મતલબ કઈ સંખ્યાનો સમાવેશ થશે? ધન, શૂન્ય અને ઋણ સંખ્યાઓ, જેને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. શૂન્ય પણ હોય, ધન પણ હોય અને ઋણ પણ હોય. આ રીતે, એટલે કે એનના બધા ઘટક ડબલ્યુમાં હોય, વૂલ નંબરમાં હોય, ડબલ્યુના બધા જ સંખ્યા ઝેડમાં હોય. ત્યાર પછી આપણે વાત કરવાની છે, હવે જોઈએ આર સંખ્યા. આરમાં શૂન્ય પણ હોય, ધન પૂર્ણાંક પણ હોય, ઋણ પૂર્ણાંક પણ હોય, સાથે અપૂર્ણાંક હોય. 1.5, 2.5, 3/2 આ સંખ્યાઓનો સમાવેશ આરમાં થશે. આર એટલે સમય સંખ્યા કહેવાય, જેને આપણે P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય એવી સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય. ક્યુ એટલે વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓ એટલે બધી જ સંખ્યાઓ આવે. વાસ્તવિકમાં તો સમય તો આવશે જ, 0, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, અપૂર્ણાંક પણ આવશે, આ ટાઈપના પણ આવશે. પણ અસમય સંખ્યાઓ √3, √5 એવી સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે. તો આપણે ટોટલ 5 પ્રકાર જોયા. તો આને અસમય સંખ્યા કહેવાય. ધ્યાન રાખજો, આટલી જો √3, √5 જેનું વર્ગમૂળ નીકળતું ના હોય એને અસમય સંખ્યા કહેવાય. તો જો એના તમામ સભ્યો ડબલ્યુમાં છે, ડબલ્યુના તમામ સભ્યો ઝેડમાં હોય, ઝેડના તમામ સભ્યો આરમાં હોય અને આરના તમામ સભ્યો ક્યુમાં હોય. ધ્યાન રાખ, એટલે આને સમજવાનો પ્રયત્ન કરજો અને યાદ કરવાનો પ્રયત્ન કરવાનો છે. તો કેટલીક બાબતો આપણે સમજવાની છે, એના આધારે કેટલાક સત્ય અસત્ય બાબતોની પણ ચર્ચા આપણે કરવાની છે. હવે થોડીક આપણે વાત કરી લઈએ સમય સંખ્યાઓ. સમય સંખ્યા એટલે કે જે સંખ્યાને P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય એ બધી સંખ્યાને
સમય સંખ્યા કહેવાય. દાખલા તરીકે જો 2/5 તમે કહો કે મેં 3 લખ્યો તો 3ના નીચે 1 હોય જુઓ તો એ પણ સમય. 5/2 એ પણ સમય. 1.14 લખ્યો એ પણ સમય સંખ્યા છે, અટકી જાય છે જુઓ. 3.12 એ પણ સમય સંખ્યા. √9 કારણ કે √9નું વર્ગમૂળ નીકળે એટલે સમય કહેવાય. પછી એક નવી સંખ્યાઓ ધ્યાન રાખજો. 1.24 એનો મતલબ 24 આવતા હશે. એક સંખ્યા એવી છે કે કઈ સંખ્યા આવશે એ નક્કી નથી. તો આ બંનેમાં ડિફરન્સ સમજો. તો આવી જે સંખ્યા છે કે વારંવાર પુનરાવર્તન થતું હોય 24 તો આ રીતે લખી શકાય. અને આ રીતે જે લખાતા હોય એને સમય સંખ્યા કહેવાય. પણ આને આપણે આ રીતે લખી શકતા નથી તો આને અસમય સંખ્યા કહેવાય. એટલે અસમય સંખ્યા એટલે અનંત હોય, અનંત અને પુનરાવર્તિત ન થતી હોય. જો આ અનંત છે પણ પુનરાવર્તિત થાય છે સંખ્યાનો માટે એ સમય સંખ્યા છે. અનંત છે પણ પુનરાવર્તન થતું નથી તો એને અસમય સંખ્યા કહેવાય. વાક્ય રચના ધ્યાન રાખજો. આ કઈ સંખ્યા થશે તો સમય સંખ્યા. કેમ? 3.182 તમે પુનરાવર્તિત કરી શકાય છે માટે આ સંખ્યા સમય થશે. આ સમય સંખ્યા નથી, મતલબ અસમય સંખ્યા છે. 18 પછી 180 આવે છે. જો ફરી 1800 આવે છે. એકની એક સંખ્યાનું પુનરાવર્તન થતું નથી માટે આ અસમય સંખ્યા છે. એટલે અસમય એટલે અનંત હોય અને પુનરાવર્તન થતું ન હોય. આ ઉપરાંત જેનું વર્ગમૂળ નીકળતું નથી એવી સંખ્યાને પણ અસમય સંખ્યા કહેવાય છે. હવે આપણે કેટલાક ઉદાહરણ અને સ્વાધ્યાયની ચર્ચા કરીએ. ઉદાહરણ એક એવું રીતે આપ્યું છે, તમને એવું પૂછ્યું છે કે સત્ય કે સાચું કે ખોટું શોધો. એમાં પહેલું વાક્ય છે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે એટલે કે પૂર્ણમાં 0 આવે તો 0 એ પ્રાકૃતિક સંખ્યા છે ખરી? પૂર્ણ એ પ્રાકૃતિક સંખ્યા છે તો ના. તેને લખ્યું દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. મતલબ વિધાન ખોટું છે. એ જ રીતે બીજું વિધાન દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. દરેક પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા છે. તો જોઈએ અહીંયા દરેક પૂર્ણાંક સંખ્યા એ સમયમાં હોય કે ના હોય? આ બધી સંખ્યા આમાં હોય તો હા હોય, તો વિધાન સાચું છે. ત્રીજું જોઈએ
દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા હોય? તો વિધાન ખોટું. તો જોઈ શકો તમે કે પૂર્ણાંક સંખ્યા સમ્ય હોય, પણ હવે હું લઉં અપૂર્ણાંક, તો એ આમાં આવે ખરી? ના. તો સમ્ય સંખ્યા પૂર્ણાંક સંખ્યા હોતી નથી. એટલે આપણું આ છેલ્લું વિધાન શું થશે? ખોટું પડશે. તો આ રીતે તમારે એનું એનાલિસિસ કરવું પડે. જોઈએ સ્વાધ્યાય 1.1. સ્વાધ્યાય 1.1 એવું લખ્યું છે કે શું પહેલો દાખલો શૂન્ય સમય સંખ્યા છે? તો શું થશે જવાબ? હા, સમય સંખ્યા છે. તો એને P/Q સ્વરૂપમાં લખો. તો P/Q એટલે 0/1. તો P/Q સ્વરૂપ થયું. ચલો બીજો દાખલો. એવું કીધું છે 3 અને 4 વચ્ચેની સમય સંખ્યા શોધો. તો 3 અને 4 વચ્ચેની સમય સંખ્યા કઈ આવે? તો એની વચ્ચેની લખી દો 3.1, 3.2, 3.3, 3.4. આવી રીતે ગમે તે લખી શકાય. હજુ તમે લખો 3.12, 3.13, એ પણ આ 3 અને 4ની વચ્ચેની સંખ્યા લખો. એ બધી સંખ્યાઓ એ સમય સંખ્યાઓ કહેવાય. ત્રીજા પ્રશ્નમાં 3/5 અને 4/5 વચ્ચેની સમય સંખ્યા શોધો. તો જો આ ટાઈપનો દાખલો આવે તો તમારે આનો ભાગાકાર કરવાનો 3/5. તો ભાગ ના ચાલે ને 0, 6 પંચા 30. તો આનો ભાગાકાર કેટલો આવ્યો? 0.6. આનો ભાગાકાર કરો તો 8 પંચા 40. તો હકીકતમાં તમારે કઈ સમય સંખ્યા શોધવાની? 0.6 અને 0.8 વચ્ચેની શોધવાની. હવે આના વચ્ચેની કઈ આવે તો તમે જાતે બનાવી શકો. 0.61, 0.62, 0.63, 0.64 આવી ક્યાં સુધી લઈ શકાય? 5, 6, 7, 0.70, 0.71, 2 આવી જેટલી પણ બનાવવી હોય બનાવી શકો. તો આ રીતે આપણે સમય સંખ્યાઓ શું કરી શકાય? શોધી શકાય. હવે ચોથા દાખલામાં જોઈએ આપણે. તો જોઈ શકો છો સત્ય અસત્ય તમારે શોધવાનું છે. તો કઈ રીતે આવશે? દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા એટલે n, પૂર્ણ સંખ્યા એટલે w. તો n w માં હોય? હા, તો વિધાન સાચું. પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણ સંખ્યા હોય? પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું હતું? યાદ કરો. પૂર્ણાંક એટલે z, પૂર્ણ એટલે w. પૂર્ણ મતલબ w. તો z w માં હોય?
જોઈ શકો તમે. ઝેડ ડબલ્યુમાં હોય ના હોય, ઋણ સંખ્યા આમાં ન હોય તો વિધાન ખોટું છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક સમય સંખ્યા એટલે આર, પૂર્ણ સંખ્યા એટલે ડબલ્યુ. આર ડબલ્યુમાં હોય ના હોય તો વિધાન ખોટું છે. તો આ રીતે સ્વાધ્યાય તમારે ગણતરી કરવાની છે. જોઈએ સ્વાધ્યાય 1.2 સત્ય કે અસત્ય જોવાનું છે. અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. એટલે વાત કરીએ આપણે, જો અહીંયા આ અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, અંદર હોય કે ના હોય. જો વાસ્તવમાં સમય સંખ્યા પણ આવે અને અસમય બંને સંખ્યાઓનો સમાવેશ થાય, એટલે સમય સંખ્યા અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે, સાચું. પણ અહીંયા જો વાસ્તવિક સંખ્યા એ સમય સંખ્યા હોય, અસમય સંખ્યા હોય તો ન હોય, કારણ કે સમય સંખ્યા ક્યારેય અસમય સંખ્યા બનતી નથી. સંખ્યા રેખા પર દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે રૂટ m સ્વરૂપમાં હોય. યાદ રાખજો, વિધાન અસત્ય છે, કારણ કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ શક્ય નથી. ચલો, દરેક ધન પ્રાકૃતિકનું વર્ગમૂળ અસમય હોય તો ના. કેમ? √4 હોય તો રૂટ એ ધન પૂર્ણાંક થાય, એનું વર્ગમૂળ 2 થાય, પણ 2 એ શું થયું? સમય સંખ્યા થઈ. દરેક ધન પૂર્ણાંકનું હોતું, હા, √3 કીધું હોત તો અસમય, પણ √9 કીધો હોત તો પાછું સમય થાય. હવે આપણે √5 ને સંખ્યા રેખા ઉપર દર્શાવતા શીખીશું. એ ધ્યાન રાખવાનું છે તમારે. અહીંયા હવે કોઈ પણ સંખ્યા રેખા પર દર્શાવતા તો પહેલાં √2 જોઈએ, પછી √3 જોઈએ, પછી √5 જોઈશું. આ રીતે જોઈએ આપણે. તો પહેલાં તમારે આડી લાઈન દોરવાની છે. અહીંયા 0 લખીશું અથવા O લખીશું. અહીંથી 1 ઇંચ માપપટ્ટીનો 1 ઇંચ લેવાનો. અહીંયા માપ લીધું 1 ઇંચ, એ નામ આપ્યું. ઊભું પણ 1 ઇંચ જેટલું લઈ લેવાનું. આ રીતે અહીંયા બી નામ આપ્યું. આને આમ જોડી દેજો. તો આ 1 થયો, આ 1 થયો, તો આ √2 થશે. હવે પરિકરની અણી અહીંયા રાખો. પરિકર લેવાનું, પેન્સિલ ભરાવાને પરિકરની અણી અહીંયા રાખો. પેન્સિલની અણી અહીંયા રાખીને આમ ચાપ દોરવાનો છે. આ જે ચાપ દોરો એ માપ આવ્યું √2 માટે. હવે હજુ તમારે √3 દોરવો હોય તો અહીંયા ફરી 1 ઇંચ લઈ લેવાનું. A', અહીંયા B' નામ આપવાનું. આમ લાઈન દોરી દેવાની. એટલે આ √3 થશે. પરિકરની અણી, પેન્સિલની અણી, પરિકરની અણી, પેન્સિલની અણી દ્વારા ફરીથી આમ દોરશો તો આ જે મળશે √3 મળશે. હવે જો √5 દોરવા હોય તો અહીંયા ફરીથી દોરું છું, ધ્યાન રાખજો. ઊભી લાઈન O, અહીંયા પહેલાં 2 ઇંચ લઈ લેવાનું. સરખા 2 ઇંચ, ઊભો 1 ઇંચ. તો એ છે, આ 2 ઇંચ થયું, આ 1 ઇંચ થયું. તો આ જ્યારે તમે દોરશો તો એનું માપ √5 આવશે. પછી પહેલાંની જેમ પરિકરની અણી, પેન્સિલની અણી, ચાપ દોરો તો આ જે આવશે √5 આવશે. હજુ જો તમારે √6 દોરવું હોય તો અહીંથી આમ ફરી 1 ઇંચ લઈ લો. C,
લાઈન દોરો તો આ √6 થાય. પરિકન્યાણી પેન્સિલિયાણી દ્વારા આમ ચાપ દોરી દેવાનું તો આ જે મળશે એ √6 આવશે. તો આ રીતે √2, √3, √5, √6, હજુ √7 દોરવું હોય તો એ જ રીતે અહીંયા આમ ફરીથી પણ દોરી શકાય.